મોરબીમાં યુવતીએ વિકૃત માણસનો વાયરલ કરેલ વિડીયો જેને લઈ મોરબી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે તો અશ્લીલ ચેનચાળા કરતા આરોપી અશ્વિન ચાવડાની મોરબી સિટી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે અને આરોપી કન્યા છાત્રાલય નજીક બીભત્સ ચેનચાળા કરાતો હોવાની ફરિયાદ ઉઠી છે। અશ્લીલ હરકતો કરતા આરોપીના વિડીયો સાથે યુવતીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી જેને લઈને પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। આ વિડિયો છે બસ સ્ટેન્ડ થી કન્યા છાત્રા લઈ જતા રસ્તાનો વિડિયો। ન્યાય એક શખ્સ ડેઈલી પોતાના પ્રાઇવેટ પાર્ટનું પ્રદર્શન કરીને અશ્લીલ હરકતો કરે છે અને ત્યાંથી નીકળતી 3 થી 4000 છોકરીઓને ડેઈલી આ ગંદકીમાંથી નીકળવું પડે છે। આજથી 1 વર્ષ પહેલા 14/2/2024 ના રોજ મેં મોરબી પોલીસ અધિકારીના વિશે જાણ કરેલી છે પણ એના વિરુદ્ધમાં કોઈ એક્શન લેવામાં આવી નથી। બળાત્કાર થઈ ગયા પછી એના વિરુદ્ધમાં બોલવા 500 જણા ઉભા છે કે આ સજા મળી છે। બળાત્કાર થાય એ પહેલા રોકવાની કોઈ ટ્રાય નહીં કરે। મહીસાગરની વાત કરીએ તો લુણાવાડામાં જંગલી પશુનો આતંક છે। મહિલા પર જંગલી પશુનો હુમલો થયો છે। મહિલાને જંગલી પશુએ હાથમાં બચકું ભર્યું છે। પરમપુર ગામની આસપાસ જંગલી પશુનો અડ્ડો છે। ગામ લોકોમાં દહેશત પણ છે સાથે ભયનો માહોલ પણ છે। પરમપુર ગામના કોઈ વ્યક્તિ દ્વારા જંગલી પશુનો ફોટો પાડવામાં આવ્યો અને જંગલી કૂતરું કે શિયાળ ફરતું હોવાની વિગતો સામે આવી। જંગલી પશુને પાંજરે પૂરવા અને સુરક્ષિત જગ્યાએ ખસેડવા લોક માંગ ઉઠી છે। ફોરેસ્ટ વિભાગ દ્વારા ગામમાં આવીને ચેક કરાયું પરંતુ કોઈ કામગીરી ન થતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે। વડોદરામાં અસામાજિક તત્વોએ ગોત્રી રોડ બાનમાં લીધો અને રોડ પર ગાડીઓ રોકી ગાડીઓના કાચ તોડ્યા છે। લોકોની ગાડીઓ રોકી મોબાઈલ માંગ્યો। મોબાઈલ ન આપતા ગાડીના કાચ તોડ્યા છે। ગોત્રી રોડ અંદાજિત 30 મિનિટ સુધી આતંક અહીં મચાવવામાં આવ્યો। પોલીસનો કોઈ જ ડર ન હોય તે રીતે વ્યક્તિ બેફામ રીતે કાચ તોડતો ગયો। કેટલાક લોકો માથાના ભાગે સિલિન્ડર મારી ઈજા પણ પહોંચાડી છે। સુરતના પીપલોદ રોડ પર બાઇકથી સ્ટન્ટ। બાઇકર્સે રોડ બંધ કરીને સ્ટન્ટ કર્યાની ચર્ચા છે। નાના બાળકને બેસાડી સ્ટન્ટબાજી કરતા વિવાદ થયો છે। રોડ પર જોખમી સ્ટન્ટ જોવા લોકો પણ ઉમટ્યા। સ્ટન્ટની પરમિશન સામે ઉઠ્યા છે સવાલ। સ્ટન્ટબાજ તત્વો પર પોલીસ કાર્યવાહીની માંગ ઉઠી રહી છે। રાજકોટમાં માથા ફરેલા યુવાનનો વિડીયો સામે આવ્યો છે। પોતાના જ બાઇકમાં તોડફોડ કરતો આ વિડીયો સામે આવ્યો છે। રાજકોટ જામનગર રોડ પર પેટ્રોલ પંપ પરનો આ વિડીયો છે અને બાઇક તોડતો આ વિડીયો સામે આવ્યો છે। કયા કારણસર યુવક પોતાનું બાઇક તોડતો હતો તે અંગે કોઈ જાણકારી નથી મળી। સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જામકંડોરણામાં આયોજિત સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમમાં જયેશ રાદડિયાનો અસલ અંદાજ જોવા મળ્યો છે। કાર્યક્રમમાં રાદડિયા તેમના વિરોધીઓ પર જોરદાર વરસ્યા। સમાજમાં ટપોરી ગેંગ સક્રિય હોવાનો ઉલ્લેખ કર્યો છે અને તેમણે રાજનીતિમાં આવવા માટે ખુલ્લો પડકાર પણ ફેંક્યો છે। રાદડિયાનો આ અંદાજ જોઈને પાટીદાર સમાજમાં ગણગણાટ તેજ થઈ ગયો છે અને આખરે રાદડિયાએ કોના પર આક્ષેપ કર્યા છે, કોણ રાદડિયાના સારા કામમાં અવરોધ બની રહ્યું છે તેને લઈને ચર્ચા અત્યારે ચકડોળે ચડી છે। બીજી તરફ રાદડિયાના આ નિવેદન બાદ પાટીદાર અગ્રણીઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે। બે પાંચ લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા જ સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે। આવા કોઈ પણ ટપોરીઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જયેશભાઈ કે રાદડિયા પરિવારની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સાથે લેવામાં નથી આવતી અને સાથોસાથ આવા ટપોરીઓથી એમને કોઈ ફેર પણ નથી પડતો, કેમ કે આ વિસ્તારમાં એમના પિતાશ્રી આવા કેટલાય ટપોરીને બહુ ભેગા કરી દીધા છે। એટલે કોઈ પણ આવા અસામાજિક તત્વો કોઈ પણ પ્રકારનું મિશન ઊભું કરતું હશે તો એને પણ સબક શીખડાવી અને શાંત કરી દેવામાં આવશે। સૌ લોકો જાણી ગયા છે, પોતે સામાજિક સંસ્થા અને ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા હોય અને એની સાથે સાથે એમ બોલતા હોય કે અમે રાજકારણ કોઈ દી કરશું નહીં, પણ રાજકારણ કરે જ છે અને એનું મારે નામ દેવાની જરૂર નથી। સૌ લોકો, આખો સમાજ જાણે છે। સ્પષ્ટ ઈશારો આપ બધા જાણો છો કોણ છે, શું કરે છે, બોલે છે શું, કરે છે શું, સમાજને ગેરમાર્ગે દોરવાના ધંધા કરે છે। હવે સમાજ એની શાન ઠેકાણે લઈ આવશે જ।
પ્રથમ વાત તો એ છે કે જયેશભાઈ જ આનો ખુલાસો કરી શકે, કારણ કે આ નિવેદન કન્ટિન્યુ 4થી 5મી વખત આવ્યું છે. બીજું, નરેશભાઈ કે ખોડલધામને આની સાથે એટલા માટે કનેક્શન નથી કે નરેશભાઈ વિશે જયેશભાઈ પણ સન્માનીય છે, દરેક કાર્યક્રમોમાં સાથે રહેતા હોય છે, અને ખોડલધામ તરફથી પણ ક્યારે જયેશભાઈ વિશે કોઈ વસ્તુ બીજી કહેવામાં આવી નથી. એટલે આ જે રાજકીય આગેવાનો હોય કે સામાજિક આગેવાનો હોય, એના માટે જયેશભાઈએ સંપૂર્ણપણે 25-50 લોકો વચ્ચે આનો ખુલાસો કરીને આનો યોગ્ય રસ્તો કાઢવો જોઈએ. એને મોડું કીધું, એને 2017માં કહી દેવાની જરૂર હતી. આ ટપોરી ગેંગ છે, અને જો એને ત્યારથી કહી દીધું હોત ને તો આ ટપોરી ગેંગ અત્યારે હળવી થઈ ગઈ હોત. આ ટપોરી ગેંગને ઈંધણ પૂરું પાડ્યા પછી એને કીધું. હું તો એવું કહું છું, જયેશભાઈએ જે કીધું એ બરાબર કીધું છે. ઘણા બધા અગ્રણીઓ, સૌથી પહેલાં તો પરેશભાઈ ગજેરા ભોગબઈના, વલ્લભભાઈ સતાણી ભોગબઈના, બાપભાઈ અસલાલિયા ભોગબઈના, જગજીવનભાઈ સખિયા ભોગબઈના, આવા તો 50 જેટલા લીડરો ભોગબઈના છે. સુરતના વોર્ડ નંબર 18માં એક બેઠક પર પેટા